તો ચાલો દોસ્તો વાત કરીએ ડિપ્લોમા સિવિલ સેમ 5 ની અંદર આવનારા સબ્જેક્ટો વિશેની સાથે જે ઇલેક્ટિવ સબ્જેક્ટો આપણને આપવામાં આવેલા છે એમાં કયા સબ્જેક્ટનું સિલેક્શન કરવું એની વાત દોસ્તો આપણે કરવાના છીએ. તો સૌપ્રથમ દોસ્તો આપણે જાણી લઈએ કે જે આપણને સબ્જેક્ટો આપવામાં આવેલા છે એની અંદર પહેલું તો 2 વીકની ટ્રેનિંગ દોસ્તો આપણે કરવાની થશે. એના પછી તમારું એકેડેમિક કામકાજ શરૂ થવાનું છે. એની અંદર હવે સૌપ્રથમ દોસ્તો આપણે જોઈએ તો એક ઓપન ઇલેક્ટિવ સબ્જેક્ટ છે જેમાં સાયન્સ ઓફ હેપીનેસ એન્ડ વેલબિંગ છે અને બીજું રિન્યુએબલ ગ્રીન એનર્જી છે દોસ્તો. આ ઓપન સબ્જેક્ટ છે, જનરલ સબ્જેક્ટ કહેવાય, આ કોઈ ટેકનિકલ સબ્જેક્ટ ના કહેવાય દોસ્તો. તો આમાંથી બેમાંથી કોઈ એક સિલેક્ટ કરવાનો થશે દોસ્તો. મારા મત મુજબ દોસ્તો આ સબ્જેક્ટ સારો કહેવાય, ધ સાયન્સ ઓફ હેપીનેસ એન્ડ વેલબિંગ. આની અંદર તમે તમારી રીતના લખો દોસ્તો તો એ વાંધો ના આવે. આમાં તો પછી રિન્યુએબલ અને ગ્રીન એનર્જી છે તો એનર્જી વિશેનું કન્ટેન્ટ પ્રોપર લખાવવું જોઈએ, સમજ્યા ને. આ તો આનંદ હેપીનેસ એની વાતો આપણે દોસ્તો લખવાની થશે. તેમ છતાંય કોલેજમાંથી દોસ્તો કોઈ એક સબ્જેક્ટ તમને ઘણી બધી કોલેજોની અંદર આપી જ દેશે, સિલેક્શન કરવાનો મોકો પણ નહીં આપે. તો જે આપે એ સ્વીકારી લેજો, બાકી જો ચાન્સ હોય દોસ્તો તો આ સબ્જેક્ટ લેવાય. ઓકે, બાકી માઇનર પ્રોજેક્ટ વર્ક છે દોસ્તો, આ ટ્રેનિંગ છે બરાબર. ટ્રેનિંગ વિશેની પણ સંપૂર્ણ ઇન્ફોર્મેશન કોલેજમાંથી મળવાની જ છે દોસ્તો, કોઈ ટેન્શન ના લેતા. રિપોર્ટ કેવી રીતના બનાવવાનો, ડેઇલી લોગની અંદર લખવાનું થશે, કેવી રીતે લખવાનું છે, તમારે ખાલી એ ધ્યાનમાં રાખો કે ભાઈ આપણે કઈ જગ્યાએ ટ્રેનિંગ કરવાની છે. એટલે કે એ કોન્ટ્રાક્ટર હોય, બિલ્ડર હોય, કોઈ નાની મોટી કંપની હોય કે ઓફિસ વર્ક હોય, એને તમારે છે એ ધ્યાનમાં રાખવાનું છે કે એ આપણે ગોતી રાખો દોસ્તો, બસ. એના પછી જે મેઇન સબ્જેક્ટો છે દોસ્તો એની આપણે વાત કરીએ તો જે કમ્પલસરી સબ્જેક્ટ છે જેને પ્રોફેશનલ કોર સબ્જેક્ટ કહેવામાં આવે દોસ્તો, એવા 2 સબ્જેક્ટ આપણને ઓફર કરવામાં આવેલા છે. પહેલો જ દોસ્તો છે DRCS, જે આપણે અત્યારે સેમ 4 માં DSS ભણ્યા ને, સ્ટીલ સ્ટ્રક્ચર ભણ્યા. આમાં આપણે રેઇનફોર્સ્ડ કોન્ક્રીટ સ્ટ્રક્ચર, RCC સ્ટ્રક્ચર બધું દોસ્તો ડિટેલમાં મસ્ત ભણવાના છીએ. અને સૌથી વધારે ધ્યાન રાખવા જેવો સબ્જેક્ટ જે કોઈ હોય તો આ DRCS છે, યાદ રાખજો. DSS માટે હું બોલતો કે DSS છે એ મજાનો વિષય છે જો સારી પ્રિપેરેશન કરો તો, નહીં તો સજાનો વિષય બનતા વાર નથી લાગતી. એ જ વસ્તુ આના માટે લાગુ પડશે, છે મજાનો પણ સજાનો બની જશે. ધ્યાનથી આપણે ભણવો પડે. બીજું વોટર સપ્લાય એન્ડ સેનિટરી એન્જિનિયરિંગ છે, આ 2 કમ્પલસરીની અંદર સબ્જેક્ટો છે. આ થિયરી વાળો સબ્જેક્ટ છે દોસ્તો, મસ્ત હાઈ ક્લાસ. 1 થી 2 જ ટાઈપના ન્યુમેરિકલ્સ આખા સિલેબસમાં જોવા મળે છે. એ ક્યારેક પૂછાય ન પૂછાય એવું છે, બાકી થિયરી છે એની અંદર. ચાલો, તો આ 2 સબ્જેક્ટ મસ્ત આપણે દોસ્તો અભ્યાસ કરીશું. સાથે દોસ્તો હવે આ જે ઇલેક્ટિવ સબ્જેક્ટો છે, પ્રોફેશનલ ઇલેક્ટિવ 3 અને પ્રોફેશનલ ઇલેક્ટિવ 4, આ 3માંથી એક, આ 3માંથી કોઈ એક સબ્જેક્ટ આપણે સિલેક્ટ કરવાનો થશે. તો પહેલા પ્રોફેશનલ ઇલેક્ટિવ 3 ની દોસ્તો આપણે વાત કરીએ તો એની અંદર પહેલો છે CPM કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ મેનેજમેન્ટ, પછી છે CQCM કન્સ્ટ્રક્શન ક્વોલિટી કંટ્રોલ એન્ડ મોનિટરિંગ, અને ત્રીજો છે પ્રોફેશનલ પ્રેક્ટિસ એન્ડ વેલ્યુએશન. આ 3 સબ્જેક્ટમાંથી એક સબ્જેક્ટ સિલેક્ટ કરવાનો હોય. કયો સબ્જેક્ટ આપણે સિલેક્ટ કરવો જોઈએ દોસ્તો? તો ફર્સ્ટ પ્રાયોરિટીની અંદર તમે દોસ્તો આ જ સબ્જેક્ટ સિલેક્ટ કરજો, CPM. એકદમ સ્ટાન્ડર્ડ સબ્જેક્ટ છે, અભ્યાસ કરવાની મજા આવે. થોડાક ન્યુમેરિકલ્સ છે, જાજી થિયરી છે દોસ્તો, 2 થી 3 ટાઈપના ન્યુમેરિકલ્સ તમને જોવા મળશે અને પૂછાય છે, ફિક્સ છે પાછા, અને બહુ ઇઝી છે, મજા આવશે. બાકી થિયરી દોસ્તો હોય છે, અને ટેક્સ્ટ બુક પણ આની અવેલેબલ છે. ઓકે, એના પછી સેકન્ડ પ્રાયોરિટીની અંદર તમે દોસ્તો CQCM ને સેટ કરી શકો. એની ટેક્સ્ટ બુક અવેલેબલ થઈ જશે અને એનું કન્ટેન્ટ પણ દોસ્તો મસ્ત છે, થોડાક ન્યુમેરિકલ્સ છે, જાજી થિયરી છે, એવો એ સબ્જેક્ટ છે. પ્રોફેશનલ પ્રેક્ટિસ એન્ડ વેલ્યુએશન છે દોસ્તો, એ આમ તો પહેલાં આપણે જે એસ્ટિમેટિંગ કોસ્ટિંગ સબ્જેક્ટ ભણ્યા ને એની સાથે જ આવતો, ECV કરીને હતું પહેલાં કામકાજ, વેલ્યુએશન પણ. હવે એ અલગથી દોસ્તો આપી દેવામાં આવેલું છે, અને આગળ પ્રોફેશનલ પ્રેક્ટિસનું પણ અમુક કન્ટેન્ટ બધું આપવામાં આવેલું છે. તો સબ્જેક્ટ વાઇઝ જોવા જઈએ તો આ 2 સબ્જેક્ટ છે ઇઝી પડે, આ થોડોક એની સાપેક્ષે હાર્ડ પડે. અને આ પહેલી વખત આ નામથી દોસ્તો ઇન્ટ્રોડ્યુસ થયેલો છે, તો એની ટેક્સ્ટ બુક આવશે કે કેમ એ પણ દોસ્તો એક ક્વેશ્ચન માર્ક છે. આ બંનેની તો દોસ્તો તમને મળી જવાની છે. ઓકે, તો ફર્સ્ટ પ્રાયોરિટીની અંદર CPM જ સબ્જેક્ટ દોસ્તો સિલેક્ટ કરવો જોઈએ એવું મારું કહેવું છે. એના પછી દોસ્તો આપણે આગળ વધીએ તો પ્રોફેશનલ ઇલેક્ટિવ 4 ની અંદર આપણે જે સિલેક્શન કરવાનું થાય તો એમાં પહેલો છે બિલ્ડિંગ સર્વિસ, બીજો છે દોસ્તો મેન્ટેનન્સ એન્ડ રિહેબિલિટેશન ઓફ સ્ટ્રક્ચર, ત્રીજો છે મિકેનિક્સ ઓફ સ્ટ્રક્ચર. એની અંદર દોસ્તો પતલી ગલીથી નીકળી જવું એકદમ ઇઝીલી દોસ્તો તો બિલ્ડિંગ સર્વિસ જ સિલેક્ટ કરાય. BS એકદમ ઇઝી સબ્જેક્ટ છે દોસ્તો, ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ, અને એની ટેક્સ્ટ બુક પણ અવેલેબલ થઈ જશે. એના પછી સેકન્ડ પ્રાયોરિટીની અંદર જનરલી અમે વાત કરીએ તો MRS સબ્જેક્ટ સિલેક્ટ કરાય, એ પ્યોર થિયરી છે, આ પણ પ્યોર થિયરી છે દોસ્તો.
આની પણ ટેક્સ્ટ બુક આવી જશે અને તમે શાંતિથી તૈયાર કરી શકો છો. મેન્ટેનન્સ રિલેટેડ દોસ્તો સબ્જેક્ટ છે આખો. આમાં બધી બિલ્ડિંગ સર્વિસીસની વાતો આવશે. અને આ મિકેનિક્સ ઓફ સ્ટ્રક્ચર છે દોસ્તો, આપણે જે મોસ 1 ભણ્યા 3rd સેમેસ્ટરની અંદર, હવે મોસ 2 દોસ્તો એનું આગળનું કામકાજ એની અંદર બધું આવશે. ન્યુમેરિકલ્સ વાળો સબ્જેક્ટ છે. આ સબ્જેક્ટ પણ રખાય એવા વિદ્યાર્થીઓ છે કે જેને ન્યુમેરિકલ્સ કરવા ગમે છે, મોસ 1 ગમતું હતું કામકાજ, એવા વિદ્યાર્થીઓ તો મોસ 2 રાખજો દોસ્તો. બધું કન્ટેન્ટ હું તમને પ્રોવાઈડ કરીશ મોસ 2નું. થિયરી સાથે ન્યુમેરિકલ્સ બધું રેડી જ છે, સમજી લો, તમને મળી જશે, આરામથી તમે અભ્યાસ કરી શકશો. તો મોસ 2 પણ રાખજો જો કોલેજમાંથી રાખવાની છૂટ તમને આપવામાં આવે તો. અને એનો એક બીજો એડવાન્ટેજ શું મળશે કે આવતા વર્ષે જ તમે જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બરમાં ડિગ્રી 3rd સેમેસ્ટરની અંદર હશો. તો જે લોકો ડિગ્રી કરવાના છો તો ડિગ્રી 3rd સેમેસ્ટરની અંદર એક થિયરી ઓફ સ્ટ્રક્ચર કરીને સબ્જેક્ટ આવશે સીધો જ ટોસ. તો આ મોસ 2 ની અંદર જે ચેપ્ટરો તમે ભણવાના છો એ બધા ચેપ્ટરો તમને ટોસની અંદર જોવા મળશે. એટલે તમે ભણેલા જ હશો તો બહુ ઇઝી પડશે કામકાજ ત્યાં તમને પાછું. તો એના હિસાબે પણ તમે મોસ સબ્જેક્ટને રાખી શકશો. હે, તો મોસ પણ રાખજો દોસ્તો. હું તો આગ્રહ કરું છું મોસ રખાય. પણ હા, જેને હવે ન્યુમેરિકલ્સમાં ટપ્પા પડતા જ નથી દોસ્તો, બધા બુમરાના બાઉન્સર જ જતા હોય, મોસ 1 ની અંદરના હપ્તા હજુ ભરવાના બાકી, એટલે કે બેકલોગ્સ કેટી હોય, તો એ લોકોએ તો પછી પતલી ગલી પકડી જ લેવાની હોય, બિલ્ડિંગ સર્વિસ જ. પણ જે ધુરંધર વિદ્યાર્થીઓ છે આપણા ક્લાસીસની અંદર પણ છે ને બધે હોવાના જ ને, કાંઈ બધા ઢ થોડી ના હશે. તો એવા જે ધુરંધર વિદ્યાર્થીઓ હોય દોસ્તો એને તો મોસ 2 રખાય, લિજ્જત આવે ભણવાની. તો એ સબ્જેક્ટ રાખીને તમે આગળ વધજો. કન્ટેન્ટ હું બધું પ્રોવાઈડ કરીશ. કદાચ કોલેજના સાહેબો તમે કહેશે કે ભાઈ અમે તો તમે 5-6 જણા જ રાખો છો, બાકી બધા બીએસ રાખે છે, તો 5-6 જણા માટે અમે નહીં રાખવા દઈએ. તો સાહેબને રિક્વેસ્ટ કરવાની કે સાહેબ અમે પોતાની રીતે ભણી લેશું, વાંધો નથી. તો તમને આપણા ક્લાસીસમાંથી દોસ્તો તમને આનું કન્ટેન્ટ બધું મળી જશે. એની 100%ની વાત છે. ઓકે, રિક્વેસ્ટ કરી જવાય સાહેબને. અને પછી આ તો મૂક છે દોસ્તો, જેણે મૂક એક્ઝામ આપેલી હશે એમાં આ સબ્જેક્ટ કરેલો હશે તો એ લોકોને પછી આ સબ્જેક્ટ કરવાનો નહીં થાય દોસ્તો. આ સબ્જેક્ટ નહીં આવે એ લોકોને. ઓકે, તો આ વસ્તુ આવી રીતના છે. તો ખાસ આમાં CPM સિલેક્ટ કરાય અને આની અંદર BS સિલેક્ટ કરી લેજો. અને જે ધુરંધર વિદ્યાર્થીઓ છો એ લોકો આ મોસ 2 સિલેક્ટ કરી લે, તમારું કામ થઈ જશે. સેમ 5 માટેનો આપણો જે કોર્સ છે એ પણ ટૂંક સમયની અંદર જ આપણે લોન્ચ કરવાના છીએ. આપણું જે વોટ્સઅપ ગ્રુપ છે કોમન અને જે રેગ્યુલર ક્લાસમાં જોડાયેલા વિદ્યાર્થીઓને એની અંદર અપડેટ્સ તમને જોવા મળશે. તો નેક્સ્ટ વીકની અંદર કોર્સ લોન્ચ પણ થવાનો છે. તો લોન્ચની અંદર ઓફરનો લાભ લઈ અમૃત ક્લાસીસની અંદર અભ્યાસ કરવાનો આનંદ માણજો. ચાલો, ઓલ ધ બેસ્ટ ફોર યોર અપકમિંગ સેમેસ્ટર નંબર 5 એન્ડ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. થેન્ક યુ સો મચ.